નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 12 અવયવીકરણ જેમાં સ્વાધ્યાય 12.2 શીખવાના છે. પણ સ્વાધ્યાય 12.2 શીખતા પહેલા તમને નિત્ય સમૂહ આવડતા હોવા જોઈએ. તો ચાલો આપણે સૌથી પહેલા નિત્ય સમૂહને સમજીએ. ઓકે, તો જે જરૂરી નિત્ય સમૂહ છે એની આપણે સમજ મેળવી. પહેલું નિત્ય સમૂહ છે a વત્તા b કૌંસ 12 વર્ગ બરાબર. સમજો, આ નિત્યસમ આપણે બધાએ યાદ રાખવાના છે, ત્યારે જ આપણે દાખલા ગણી શકીશું. a વત્તા b કૌંસમાં છે અને કૌંસની 12 વર્ગ છે. તો આનો જવાબ શું થાય? એટલે આ નિત્યસમનું આપણે અવયવીકરણ શું થાય? તો આવી રીતે થાય છે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. અહીંયા બરાબર ધ્યાનમાં લેજો, અહીંયા 1 અને 2 પદ છે અને એનો કૌંસ છે અને એની 12 વર્ગ છે. તો એમાંથી 3 પદો બની જાય છે. ઓકે, અને એ 3 પદો પણ કેવી રીતે? તો જુઓ, આને આપણે પ્રથમ પદ કહીશું અને આને આપણે બીજું પદ કહીશું. ઓકે, તો આ નિત્યસમનું વિસ્તરણ શું થાય? તો પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પ્રથમ પદ બીજું પદ બંનેનો ગુણાકાર વત્તા b વર્ગ એટલે બીજા પદનો વર્ગ. એટલે આ નિત્યસમ તમને આવડી જશે. વારંવાર આપણે તમે એનું રટણ કરશો એટલે આવડી જશે. પણ અહીંયા યાદ રાખવાનું છે કે અહીંયા જુઓ, 2 પદ છે અને એને ખોલીએ છીએ તો 3 પદ બને છે. ચાલો એવી રીતે આપણે બીજું નિત્યસમ સમજીએ. a ઓછા b કૌંસ 12 વર્ગ. એનું એવું જ નિત્યસમ છે પણ વચ્ચે કઈ નિશાની છે? ઓછા. 2 જ પદો કૌંસ છે 12 વર્ગ. તો ચાલો આનું શું થશે અવયવીકરણ? તો a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. ફર્ક ખાલી અહીંયા ઓછા છે એટલે બગડાની આગળ ઓછા આવશે અને અહીંયા વત્તા છે એટલે બગડાની આગળ વત્તા આવશે. પણ એટલું ધ્યાનમાં લેજો, પહેલું અને છેલ્લું આ જે પદ છે એ હંમેશા ધન જ હોય દરેકમાં. આમાં પણ ધન છે, જુઓ, આમાં પહેલું છેલ્લું ધન, આમાં પણ પહેલું છેલ્લું ધન. ખાલી અહીંયા ઓછાકાર છે તો 2 ની આગળ ઓછા અને અહીંયા વત્તાકાર છે તો 2 ની આગળ વત્તા. ઓકે, ચાલો હવે ત્રીજું નિત્યસમ સમજીએ. જો આવું હોય a વર્ગ ઓછા b વર્ગ, તો જુઓ હવે કૌંસ નથી, આ પહેલા પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ આ બંનેની બાદ બાકી છે. તો આનો જવાબ શું આવે? તો એક કૌંસમાં a વત્તા b મૂકી દેવાનું અને બીજા કૌંસમાં a ઓછા b મૂકવાનું. આટલું તમારે યાદ જ રાખવાનું છે. બરાબર યાદ રાખજો. જુઓ કેવું છે, કેટલા પદો છે? 2 અને વચ્ચે કઈ નિશાની છે? ઓછાકાર. અને બંને કેવા છે? વર્ગો. તો આને જો ખોલીએ, આનું આપણે વિસ્તરણ કરીએ તો કૌંસમાં a વત્તા b, બીજા કૌંસમાં a ઓછા b. બરાબર, પહેલા આટલું આપણે પાકું કરી નાખીએ તો જ તમને આવડશે. a વત્તા b કૌંસ 12 વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. a ઓછા b કૌંસ 12 વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. a વર્ગ ઓછા b વર્ગ બરાબર a વત્તા b a ઓછા b. ચાલો હવે આપણે આ નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલા ગણીશું. તો દાખલો નંબર 1, નીચેની પદાવલીના અવયવ મેળવો. નીચેની પદાવલીના અવયવ મેળવો. ઓકે, આપણે મેળવવાના છે અવયવ. તો બરાબર અહીંયા સમજો, પહેલો દાખલો છે a વર્ગ વત્તા 8a વત્તા 16. ઓકે, ચાલો બધા અહીંયા જોઈ લીધો કયો દાખલો છે. તો પહેલા આપણે અહીંયા સમજવાનું છે કે આપણી પાસે કેટલા પદો છે? તો તમે કહેશો 3, 1 2 3. 3 પદો હોય તો પાછું આના ઉપર આવી જવાનું. a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગમાંથી આપણે બનાવવાના છે 2 પદોનો કૌંસ. 3 પદ હોય તો આપણે શું બનાવવાનું છે? 2 પદનો કૌંસ 12 વર્ગ. ચાલો, તો એના માટે શું શરતો છે? જો શરતો બરાબર ધ્યાનમાં લેજો. તો પહેલું પ્રથમ પદ વર્ગ હોવું જોઈએ. છેલ્લું પદ
એ પણ શું હોવો જોઈએ? વર્ગ હોવો જોઈએ. અને વચ્ચેનું એટલે કે મધ્યમ પદ એ શું હોવું જોઈએ? તો પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને ગુણ્યા 2. પ્રથમ પદ બીજા પદ નો 2 સાથે ગુણાકાર હોવો જોઈએ. ચાલો આપણે ચેક કરીએ. પહેલી શરત પ્રથમ પદ વર્ગ હોવો જોઈએ. તો ચાલો પ્રથમ પદ વર્ગ છે? હા, તો એનો વર્ગ છે. ચાલો છેલ્લું પદ વર્ગ હોવું જોઈએ. તો અહીંયા આવી જાઓ. છેલ્લું પદ 16 છે. 16 કોનો વર્ગ છે? તો તમે કહેશો 4 નો વર્ગ છે. ચાલો પહેલું છેલ્લું તો આપણી શરત કમ્પ્લીટ થઈ ગઈ. હવે મધ્યમ પદ એ પ્રથમ અને બીજા પદના ગુણાકારના બમણા હોવા જોઈએ. તો ચાલો હવે અહીંયા આપણે વત્તાકાર છે એટલે આપણે મૂકી દેવાનું પ્લસ અને બગડા સાથે ગુણાકાર કરવાનો છે. કોનો? તો પ્રથમ પદ એટલે અહીંયા નહીં જોવાનું, હવે અહીંયા જોવાનું. કૌંસમાં શું છે? એ. પછી અહીંયા શું છે? 4. ઓકે, તો કૌંસ વાળું પદ એ પ્રથમ પદ અને કૌંસ વાળું પદ એ છેલ્લું, અહીંયા એ જે છે એ છેલ્લું પદ અને એ બંનેનો 2 સાથે ગુણાકાર. તો ચાલો આપણે ચેક કરીએ. 4 દુ 8 એ આવી ગયા. 4 દુ 8 એ આવી ગયું છે. ઓકે, તો અહીંયા આપણી તમામ શરતો પૂરી થતી હોય તો અહીંયા આપણે કરી દેવાનું કૌંસ અને એમાં લખવાનું પહેલું પદ, પછી અહીંયા વત્તાકારની નિશાની હોય બગડા આગળ જોવાની, પ્લસની નિશાની છે એટલે અહીંયા મૂકવાની પ્લસ, છેલ્લું પદ એટલે 4 અને કૌંસ બહાર મૂકી દેવાનો વર્ગ. આ એનો શું બનશે? જવાબ બને છે. સમજ પડે છે? તો તમારે આ રીતે પ્રેક્ટિસ કરશો ને એટલે તમને આવડી જશે. ચાલો બીજો દાખલો સમજીએ. તો બીજો દાખલો છે બી વર્ગ ઓછા 10p પ્લસ 25. ઓકે, ચાલો તો બીજા દાખલામાં આપણે શરતો યાદ કરવાની. પહેલું પદ શું હોવું જોઈએ? પ્રથમ પદ વર્ગ. છેલ્લું પદ શું હોવું જોઈએ? છેલ્લું પદ વર્ગ. અને મધ્યમ પદ શું હોવું જોઈએ? તો મધ્યમ પદ એટલે પહેલું છેલ્લા પદનો 2 સાથે ગુણાકાર એટલે 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ. ચાલો હવે આપણે ચેક કરીએ. ચલો પહેલી શરત પ્રથમ પદ એ કોઈનો વર્ગ છે? બી વર્ગ થાય તો બી નો વર્ગ છે તમે કહેશો. ચાલો છેલ્લું પદ કયું છે? 25. 25 એ કોઈનો વર્ગ છે? તો તમે કહેશો હા ભાઈ તો 5 નો વર્ગ છે. ચલો હવે મધ્યમ પદનો વારો. તો મધ્યમ પદ અહીંયા કઈ નિશાની છે? ઓછા, તો આપણે મૂકી દેવાના 2. હવે પ્રથમ પદ એટલે કૌંસમાં જે આપ્યું છે તો એ મૂકો બી અને છેલ્લું પદ એટલે કૌંસમાં આપ્યું છે એને મૂકો 5. ચાલો હવે ચેક કરો. 2 5 10 અહીંયા બી છે ને, 2 5 10 સોરી અહીંયા પી નો વર્ગ છે તો અહીંયા પણ પી નો વર્ગ આવશે. તો 2 5 10 પી, બરાબર ને? અહીંયા બી નથી પણ પી નો વર્ગ છે એટલે મારી ભૂલ થઈ હતી. તો 2 5 10 પી થઈ જાય છે. તો પછી હવે શું કરવાનું? તો હવે આપણે બનાવવાનું છે કૌંસ. તો પહેલું અને છેલ્લું પદ. તો અહીંયા પી, અહીંયા કઈ નિશાની છે? ઓછા, છેલ્લું પદ કૌંસ બરાબર. આ એનો શું બની ગયો છે? જવાબ બની ગયો છે. તો છે ને સહેલું, તમે શાંતિથી ગણશો તો તમને આવડી જશે. ચાલો હવે દાખલો નંબર આમાંથી ત્રીજો જોઈએ. તો આવો છે 25m નો વર્ગ પ્લસ 30m પ્લસ 9. ઓકે, ચાલો મને કહો કે અહીંયા આપણે આવી જઈએ. પહેલી શરતો યાદ કરો. ચલો શરત પ્રથમ પદ શું હોવું જોઈએ? તો પ્રથમ પદ તો વર્ગ હોવો જોઈએ. છેલ્લું પદ શું હોવું જોઈએ? છેલ્લું પદ પણ કોઈનો વર્ગ હોવો જોઈએ. અને મધ્યમ પદ શું હોવું જોઈએ? તો મધ્યમ પદ એ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ. ચાલો આપણે ચેક કરીએ. પ્રથમ પદ કોઈનો વર્ગ છે? તમે કહેશો હા એ તો વર્ગ છે. 25 એટલે 5 નો એમ એટલે આ રીતે લખવું પડે. જો આંકડો અને ચલ બંને હોય તો 5m કૌંસ 12 વર્ગ આ રીતે લખશો તો દાખલો તમારો ખોટો પડશે. ઘણા બધા બાળકો બહુ ભૂલો કરે છે, કૌંસ કરતા જ નથી. આપણે કૌંસ કરવાનું છે. ઓકે, ચાલો છેલ્લા પદમાં આવી જાઓ. 9
કોનો વર્ગ છે? 3 નો વર્ગ છે. ચલો પહેલું છેલ્લું પદ તો વર્ગ નીકળી ગયા. હવે મધ્યમ પદનો વારો. તો મધ્યમ પદ આગળ કઈ નિશાની છે? પ્લસની. તો મૂકી દો બગડું. હવે કૌંસમાં શું આવ્યું? 5m. આ કૌંસમાં શું આવ્યું? 3 આવી ગયા. ઓકે, ચલો હવે આપણે ચેક કરી દઈએ કે આવું મધ્યમ પદ થાય છે ખરું? તો 3 પંચું 15 દુ 30 એમ થઈ જાય છે. તો હવે તો કાંઈ જ નથી કરવાનું. આપણી ત્રણેય શરતો પૂરી થઈ ગઈ. તો આપણે હવે ખાલી કૌંસ બનાવવાનો છે પહેલા અને છેલ્લા પદનો. તો 5m અહીંયા પ્લસની નિશાની છે. 5m + 3 કૌંસ 12 વર્ગ. ઓકે, ચાલો હવે આપણે ચોથો દાખલો સમજીએ. 49y વર્ગ વત્તા 84yz પ્લસ 36z નો વર્ગ. ઓકે, ચાલો હવે મને કહો શરતો તો બધી તમારે 3 પદ આવે ને એટલે પહેલી શરત યાદ રાખવાની. પ્રથમ પદનો વર્ગ, છેલ્લા પદનો વર્ગ અને મધ્યમ પદ એટલે 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ. ચાલો આપણે ચેક કરીએ. એવું છે, પહેલું પદ આવી જાઓ. પહેલું પદ એ વર્ગ છે તો હા 49 એ 7 નો અને y આ રીતે કૌંસ 12 વર્ગ મૂકી દો તો વર્ગ થઈ ગયો. ચાલો છેલ્લા પદમાં આવી જઈએ. 36z વર્ગ. તો 36 એટલે 6z કૌંસ 12 વર્ગ છે ને? હા છે ને. ચાલો પહેલું પદ વર્ગ થઈ ગયું, છેલ્લું પદ વર્ગ થઈ ગયું. હવે રહ્યું મધ્યમ પદ. મધ્યમ પદ આગળ પ્લસની નિશાની એટલે આપણે પહેલા મૂકી દેવાના બગડો. અંકો મીચીને પહેલા 2 મૂકી દેવાના. ચલો હવે કૌંસમાં શું આવ્યું? 7y એને લખી દો. આ કૌંસમાં શું આવ્યું? z 6z એને લખી દો. ચાલો ચેક કરી લઈએ. 7 દુ 14 6 84 yz. ઓકે, આપણું મધ્યમ પદ થઈ જાય છે. તો હવે આપણે લખવાનું છે ખાલી કૌંસ બનાવવાનું છે 2 પદનો. તો પહેલું પદ 60y વત્તા છેલ્લું પદ 6z કૌંસ 12 વર્ગ. આનો શું બની જશે? જવાબ બની જાય છે. ચાલો પાંચમો દાખલો સમજીએ. તો અહીંયા છે 121 b વર્ગ 88 bc પ્લસ 16 c વર્ગ. ચાલો પહેલી શરત, પ્રથમ પદ શું હોવું જોઈએ? વર્ગ. છેલ્લું પદ શું હોવું જોઈએ? વર્ગ. મધ્યમ પદ શું હોવું જોઈએ? તો 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ. હે ને? ચાલો તો મને કહો પહેલું પદ એ કોઈનો વર્ગ છે? જો તમને વર્ગો નહીં આવડતા હોય તો તમે કહેશો ના, પણ છે. 121 એટલે 11 નો વર્ગ છે અને 11b કૌંસ 12 વર્ગ થઈ ગયો ને વર્ગ. ચાલો છેલ્લું પદ કોઈનો વર્ગ છે? 16c વર્ગ એટલે 4c કૌંસ 12 વર્ગ. 16 એટલે 4 નો વર્ગ અને c એટલે c વર્ગ એટલે c 4c કૌંસ 12 વર્ગ. અહીંયા કઈ નિશાની છે? ઓછા. તો ઓછા મૂકીને શું મૂકી દેવાનો? બગડો. એક કૌંસમાં શું મૂકવાના? 11b. બીજા કૌંસમાં શું મૂકવાના? 4c. હવે શું કરવાનું? ચેક કરવાનું. 11 ચોક 44 દુ 88 bc થઈ જાય છે. તો હવે આપણે બનાવી દેવાનો કૌંસ. કોનો? 11b પછી ઓછા 4c કૌંસ 12 વર્ગ. એ આપણો બની ગયો જવાબ. ચાલો હવે આપણે છઠ્ઠો દાખલો સમજીએ. તો છઠ્ઠો દાખલો છે l પ્લસ m નો વર્ગ ઓછા 4lm. અને અહીંયા આપણને સૂચન આપ્યું છે કે l પ્લસ m વર્ગનું વિસ્તરણ કરો. હે ને? આવું સૂચન આપ્યું છે તો આપણે એ સૂચનનું પાલન કરીશું. ચલો આનું આપણે વિસ્તરણ કરવાનું છે. તો હમણાં જ મેં તમને શીખવાડ્યું એ રીતે તમને આવું શીખવાડ્યું હતું ને, a વત્તા b કૌંસ 12 વર્ગ. હે ને? તો આમાંથી 3 પદો બનવા જોઈએ. જુઓ કેટલા પદો છે? 2 અને એના પર વર્ગ છે કૌંસ 12. તો આમાંથી આપણે યાદ જ કરી દેવાનું a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો એવી જ રીતે આ l અને m, એની જગ્યાએ l છે અને b ની જગ્યાએ m છે. તો ચલો આમાંથી 3 પદો બનાવવાના. એટલે પહેલા લખવાનું l નો વર્ગ વત્તા 2lm વત્તા m નો વર્ગ અને ઓછા 4lm. એને ઉતારવાનું ક્યાંય ભૂલવાનું છે નહીં.
સમજ પડે છે ને? આનું શું કર્યું આપણે? વિસ્તરણ કેવી રીતે કરવાનું? a વત્તા b કૌંસ બાર વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. ચાલો હવે મને કહો કે આપણે આ lm કેવા પદો છે? સજાતીય પદો છે. તો એને આપણે લાવી દઈશું પાસે, એટલે 2lm ઓછા 4lm એને આપણે લાવી દીધા પાસે, બરાબર ને? ચાલો હવે મને કહો સજાતીય પદ હોય તો એમનો સરવાળો બાદબાકી બધું જ થાય. એટલે અહીંયા આપણે લખીશું l નો વર્ગ. અહીંયા જો 2lm ઓછા 4lm, તો એક વત્તાકારની નિશાની એક ઓછાકારની નિશાની જુદા જુદા હોય તો હંમેશા બાદબાકી થાય, આંકડાની બાદબાકી થાય અને નિશાની હંમેશા મોટાની આવે. એટલે 4 માંથી આપણે 2 બાદ કરવાના છે, પણ 4 મોટા છે એટલે ઓછા, 4 માંથી 2 બાદ કરીએ એટલે 2 વધે તો 2lm અને વત્તા m નો વર્ગ. ઓકે, ચાલો હવે આ 3 પદો આપણે જોઈએ તો 3 પદો આના જેવા છે. પહેલું પદ વર્ગ છે, છેલ્લું પદ વર્ગ છે અને મધ્યમ પદ એ બગડો મૂકી l ને m નો ગુણાકાર છે. તો હવે તો આપણે શું લખવાનું? તો પહેલું પદ અહીંયા ઓછા, છેલ્લું પદ કૌંસ બાર વર્ગ. આ એનું શું બની જાય છે? જવાબ બને છે. તો દાખલા તો ખૂબ સહેલા છે ને? તો આપણને આવડવા જોઈએ. ચાલો હવે આપણે 7મો દાખલો ગણીએ એટલે આપણો દાખલો નંબર 1 પૂરો થાય. તો 7મો દાખલો આ રીતે છે: a ની 4 ઘાત વત્તા 2a વર્ગ b વર્ગ વત્તા b ની 4 ઘાત. તો અહીંયા સમજો પહેલા તો, ચાલો મને કહો, તમે તો પાછા 4 ઘાત જોશો એટલે અહીંયા તમે કહેશો વર્ગો નથી, પણ અહીંયા સમજીએ. આપણી શરત છે પ્રથમ પદ શું હોવું જોઈએ? વર્ગ. છેલ્લું પદ શું હોવું જોઈએ? વર્ગ. મધ્યમ પદ શું હોવું જોઈએ? તો 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ. ચાલો મને કહો કે અહીંયા e ની 4 ઘાત, એટલે તમે તો મને ખબર છે કે જ્યારે બાળકોને ભણાવીએ છીએ ને ત્યારે સીધા એમ કહી દે છે કે આ તો વર્ગ નથી પણ આ વર્ગ છે. જુઓ કેવી રીતે? તો એ વર્ગનો વર્ગ થાય ને ભાઈ, એ વર્ગનો વર્ગ એટલે 4 ઘાત થાય. ચલો પહેલું પદ તો વર્ગ બની ગયું. એ જ રીતે b ની 4 ઘાત, b વર્ગનો પણ વર્ગ, તો એ પણ વર્ગ થઈ ગયું. ઓકે, ચલો અહીંયા મૂકી દેવાનો પહેલા બગડો, પછી કૌંસમાં જે છે કૌંસમાં શું છે? a વર્ગ અને બીજા કૌંસમાં શું છે? b વર્ગ. ચાલો આપણે ચેક કરી દઈએ. આવો જવાબ આવે છે. તો 2a વર્ગ b વર્ગ મધ્યમ પદ થાય છે. ઓકે, તો હવે આપણે શું લખવાનું? તો પહેલું અને છેલ્લા પદનો કૌંસ એટલે a વર્ગ છે. જુઓ કૌંસમાં, પછી કઈ નિશાની છે? વત્તા. છેલ્લું પદ શું છે? b વર્ગ અને કૌંસ બાર શું લખી દેવાનું? વર્ગ. આ આપણો શું બનશે? જવાબ બને છે. તો આ રીતે આપણે અવયવીકરણમાં નિત્યસમનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. બાળ મિત્રો, સ્વાધ્યાય 12.2 નો દાખલો નંબર 1 મેં તમને ખૂબ સરળ રીતે સમજ આપ્યો છે, બરાબર ને? ખૂબ સરળ રીતે સમજાયો છે. અને આ રીતે જો સમજીને દાખલો ગણશો ને તો ક્યારે ભૂલ નહીં પડે. અને આ આપણા ધોરણ 9નો પાયો છે. એટલે તમે ખૂબ શાંતિથી દાખલા નંબર 1ની પ્રેક્ટિસ કરી દો. પછી હું દાખલા નંબર 2નો વિડીયો નવા ભાગમાં બનાવશે. એટલે તમને પહેલો ભાગ જો બરાબર આવડી જાય પછી દાખલો નંબર 2 આપણે અવયવ મેળવીશું, એ પછી દાખલા નંબર 3 અવયવ મેળવીએ તો સ્વાધ્યાયની તમે સમજ મેળવી શકો. ચાલો મળીશું નવા વિડીયોમાં સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 2ની સમજ સાથે.